બિહારી હવે આપણે પદ સાંભળીશું. પાયલબેન પદ ગાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મા એ ક્યારે કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, પર ભાવે ગ્રહણ કર્યું છે બધું એ જ છૂટે છે જો પર ભાવે. આત્મા એ ક્યારે કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, ગમે તેવા જ્ઞાની હોય પણ વ્યવહારને માન્ય કરે, પોતાને હાથે કઈ બગડ્યું તરત જ ભૂલને એક્સેપ્ટ કરે, કારણ દેખી તો છે વ્યવહાર છે લૌકિક સત્ય સજીવ ભાવે, કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. આત્મા એ ક્યારે કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, શુદ્ધ આત્મા જે દેખાતું નથી વિજ્ઞાની તે સતને જાણે, અંદરના છૂટિયા અંકોડા તેથી સ્વપરને જોઈ જાણે, કિંતુ વ્યવહાર જે માન્ય કરે નિશ્ચયથી જ વર્તે વ્યવહારે, ભગવાન રહીને સંસારે નિકાલ કરે મુક્ત જ ભાવે, મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા, અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ સમજો વિનાશી મૃગ છાયા, નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે છૂટવાની સૂઝ મહી બતલાવે, પોલીસનું વોરંટ આવ્યું જો એક્સેપ્ટ કરે ઉકેલ ભાવે, ઉકેલ આવે. આત્મા એ ક્યારે નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. જય સચ્ચિદાનંદ. મારો રાગ થોડો છૂટી ગયો. સચ્ચિદાનંદ બહુ સરસ પદ છે. તો શું જાણવું છે બિહારી આનંદજી સાથે? હા, મને આ જે છે વ્યવહાર રહ્યો જ્યાં નિકાલી પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વો મીટે, આ જે આખું જે છે આ સમજવું છે. બરાબર. જ્યાં સુધી હું શુદ્ધાત્મા છે એવું ભાન નહોતું ત્યાં સુધી વ્યવહાર ગ્રહણીય હતો. એટલે સારું સારું શીખવું જોઈએ,
સારું સારું બધું સમજવું જોઈએ, એટલે વ્યવહારને જ મહત્વ આપ્યું ને એ ગ્રહણ કર્યા કરતા હતા. જ્યાંથી કંઈક સારું મળે, જ્યાંથી કંઈક મળે એટલે એ ગ્રહણ કરતા હતા. અને આપણો વ્યવહાર કઈ રીતે સારો દેખાય, કેવી રીતે આપણો વ્યવહાર દીપી ઉઠે, એ રીતે આપણે કામ કરતા હતા. પણ હવે હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું એટલે આ જે વ્યવહાર રહ્યો, શું નામ તારું? પાયલ. પાયલ. એટલે એ જે પાયલનો વ્યવહાર છે આખો, મનનો, વાણીનો અને કાયા, એ નિકાલી રહ્યો. હવે નિકાલી એટલે શું? તો કે જે આપણે સંસ્કાર લઈને આયા છે, જે કઈ ઋણાનુબંધ સંબંધ લઈને આયા છે, એના આધારે એ વ્યવહાર આઈને ઉભો રહેશે. એટલે એનો નિકાલ કરવાનો છે, સંભાળ. સમજાય? એટલે આપણે એને છોડનાર નથી. નિકાલ કરવો વસ્તુ શું છે? એ છોડતા નથી આપણે. છોડવામાં અહંકાર હોય, દ્વેષ હોય. જયારે નિકાલ છે એવું સમજાય તો સંભાવ રહે કે આપણે જે ગુનો ઉભો કર્યો છે એનો જ આપણે નિકાલ કરી રહ્યા છે. એટલે હવે ગ્રહણ અને ત્યાગ, આ બે દ્વંદ્વ એટલે બંને, સુખ દુઃખ, ગ્રહણ ત્યાગ, તો કે એ હવે આપણે રહ્યું નહીં, મિટી જાય. ત્યારે હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે. અને આ પાયલનો જે કઈ પણ વ્યવહાર છે એ બધો નિકાલી છે. શું છે? નિકાલી છે પાયલ નું બધું. હા, અત્યાર સુધી આપણે પાયલના વ્યવહારને ઢાંક કરતા હતા. અને સારું દેખાડવા, હું બરાબર છું, હું ઓકે છું બતાવવા પ્રયત્ન કરતા હતા અને એનું રક્ષણ કરતા હતા. પણ હવે આ બંને દ્વંદ્વો ગયા, કારણ કે આપણે નિર્દ્વંદ્વ એટલે કે આત્મા આપણને પ્રાપ્ત થયો. બરાબર? મમતા શક્તિ ને અહમ ત્યાગે કેવળ ગ્રહિતાતમ સુખ મિલે. એટલે મમતાને અને અહમનો ત્યાગ થયો. શું થયું? મમતા અને અહંકારનો ત્યાગ થયો. હા, એટલે મમતા અને આસક્તિ બે ભેગું છે. મમતા શક્તિ અને અહમ ત્યાગે એટલે એ કેવળ ગૃહિતાતમ સુખ મિલે. એટલે આ મમતા, આસક્તિ અને અહમનો ત્યાગ થાય. કેવળ ગૃહિતાતમ એટલે કે આત્માનો, કેવળ આત્મા, કેવળ જ્ઞાન, એનું આપણને પ્રાપ્ત થાય. એટલે મમતા, આસક્તિ ને અહંકાર ત્રણેય ગયા. કઈ રીતે? કે હું પાયલ છું અને મારું નામ પાયલ છે. આ બંને મમતા અને આસક્તિ હતા. શું હતા? મમતા ના આસક્તિ હતા. અને શાસ્ત્રને શાસ્ત્રના આધારે હું છું, હું કરું છું એ અહમ હતો. બરાબર. હવે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ મમતા, આસક્તિ, અહમનો ત્યાગ થયો અને કેવળ ગ્રહિતાતમ સુખ મિલે. એટલે કે કેવળ આત્માનું સુખ પ્રાપ્ત થાય. વ્યવહાર હજુ જે બાકી છે, હિસાબ ચૂકવે નાયક ભાવે. એટલે શુદ્ધાત્મા થયા પણ હજુ પાયલનો બધો વ્યવહાર છે એ કોઈની મમ્મી છે, કોઈની પત્ની છે, કોઈની બાળકી છે, કોઈની માસી છે, બધા વ્યવહાર તો રહ્યા બધા. એ જે વ્યવહાર રહ્યા છે
તો કે એ હિસાબો બધા એની મેળે આયા કરશે, હમ અને એ હિસાબ ચૂકવાઈ રહ્યો છે એને શુદ્ધાત્મા તરીકે એ ચૂકવાતા વ્યવહારને જ્ઞાયક ભાવે જાણે, હમ એટલે વ્યવહારને જાણે કે આ જાણે. બરાબર આ હિસાબ ચૂકવાઈ રહ્યો છે કે કાચો પડે છે વ્યવહાર. એટલે બરાબર. હિસાબ ચૂકવાઈ રહ્યો છે પણ એ ચૂકવતી વખતે અંદર જે શુદ્ધાત્મા છે જ્ઞાયક ભાવ, તો કે એ જાણ્યા કરે કેવળ કે આ હમ બરાબર વ્યવહાર થઈ રહ્યો છે કે નહીં. હમ જે કઈ બની ગયું છે વ્યવસ્થિત એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે, એટલે જે કઈ બની ગયું છે આપણા જીવનમાં હમ તો કે એ વ્યવસ્થિત શક્તિના આધારે તમારી પાસે આવશે. હમ મારા કઈ પણ વ્યવહાર બાકી છે, કઈ પણ હિસાબો બાકી છે, તો એ વ્યવસ્થિત શક્તિ તમારી સામે લાવીને મૂકી દેશે. તો કે હવે જે કઈ વ્યવસ્થિત શક્તિ જે કઈ વ્યવહાર સામે લાવે છે તો કે એને આપણે દ્રષ્ટા ભાવે જોઈ જાણીને એનો નિકાલ કરવાનો. એ દૃશ્ય છે અને આપણે શુદ્ધાત્મા એ દ્રષ્ટા છે. એટલે પાયલની સાથે જે કઈ પણ વ્યવહાર બની રહ્યો છે વ્યવસ્થિત શક્તિના આધીન, એ આપણે શુદ્ધાત્મા ભાવે દ્રષ્ટા ભાવે એને જોવાનું છે અને જાણવાનું, બરાબર? તો એ આપણો પુરુષાર્થ, એ આપણો પુરુષાર્થ છે. એ આપણો પુરુષાર્થ છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. તો પાયલબેન, જોવાનું બિહારિયાનું જે કહ્યું જોવાનું છે જાણવાનું છે, તમને ખ્યાલ આવ્યો કે એને કઈ રીતના તમે શું કરવાનું? હા. સમજાવો અમને નથી ખબર પડતી. જોવાનું એ છે કે જે પણ હિસાબ આવે છે એ પાયલને આવે છે અને સામે વ્યક્તિને નિમિત્ત ભાવે જોવાનું છે. અને જાણવાનો ભાગમાં કે પાયલનો હિસાબ બધો ચૂકતો થઈ રહ્યો છે અને વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે એ રીતે થોડું સમજાયું. થોડું વધારે એક્સપ્લેન કરો એક્ઝામ્પલ આપીને. એટલે આમાં બે છે, એક જ્ઞેય અને જ્ઞાયક, એટલે બીજું છે દ્રશ્ય અને દ્રષ્ટા. જ્ઞાયક એટલે દ્રષ્ટા ભાવે આત્મા છે અને જ્ઞાયક ભાવે પણ આત્મા છે. દાખલા તરીકે અંદર વિચાર ઉભા થાય મનની અંદર, તો એ જ્ઞેય સ્વરૂપે આપણને દેખાય કે કયા કયા વિચારો આયા, સારા વિચારો આયા કે ખરાબ વિચાર આયા. એ વિચારો ચાલતા હોય એને શુદ્ધાત્મા તરીકે, શુદ્ધાત્મા એને જ્ઞેય તરીકે જાણે તો હજુ આવા વિચારો આવે છે. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાયક એટલે જાણનાર, જ્ઞેય અને જ્ઞાતા. જે જ્ઞાતા છે એને જ્ઞાયક કહેવાય, જાણનાર. જ્ઞેયને જાણનાર એ જ્ઞાયક. એવી રીતે દ્રશ્યને જાણનાર દ્રષ્ટા. દ્રષ્ટા. તો કે દ્રશ્ય એટલે શું? દાખલા તરીકે આપણે આંખ બંધ કરીને બેસીએ, એ દરમિયાન આપણને જે જે વ્યક્તિઓ યાદ આવે, જે જે વસ્તુ યાદ આવે એ બધી દેખાય આપણને. દેખાય છે ને? હા, દેખાય છે. એટલે એ દ્રશ્ય કહેવાય.
બરાબર. દ્રશ્ય કહેવાય. પણ દ્રશ્યને જોનાર કોણ? તો કે દ્રષ્ટા. દ્રષ્ટા. એટલે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. શું છે? જ્ઞાતા દ્રષ્ટા છે. હા, જ્ઞાતા એટલે એ જાણે પણ છે અને જુએ પણ છે. ઓકે. તો જુએ એટલે જણાઈ જ જાય, પણ છતાંય આ બે ભાગ જુદા પાડેલા છે. દાખલા કે તારી બેનને તો આવતા જુએ, એ દ્રશ્ય તરીકે દેખાય એટલે જણાઈ જ જાય કે બેન આઈ. બરાબર. બંને આમ એટ એ ટાઈમ જ હોય. બરાબર. એટલે જે વસ્તુ જણાઈ જાય, જે વસ્તુ જોઈ જાય એ ઓટોમેટિક જણાઈ જ જાય. જે વસ્તુ જોવાઈ જાય ઓટોમેટિક જણાઈ જાય. દાખલા તરીકે શ્રેયાને જુએ એટલે જણાય કે ના જણાય કે આ શ્રેયા આવી? હા, ઓટોમેટિક. બે સાથે જ છે. બે સાથે જ છે. પણ છતાંય આ જ્ઞેય અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટા બે જુદું પાડેલું છે. એટલે એ દ્રશ્યની અપેક્ષા એ દ્રષ્ટા છે અને જ્ઞેયની અપેક્ષા એ જ્ઞાતા છે. જેવી રીતે પાયલ તો એક જ છે, પણ દીકરીની અપેક્ષા એ માં છે અને ભાણીની અપેક્ષા એ માસી છે. પાયલ તો એક જ છે ને, પણ ભાણી સામે છે એટલે ભાણીની અપેક્ષા એ માસી થઈ જાય અને પેલી દીકરીની અપેક્ષા એ માં થઈ જાય. માં થઈ જાય. હા, છે બધું એકનું એક જ ને. પાયલ તો એકની એક જ ને. હા, એક જ. હા, એટલે અપેક્ષા એ આ બધું છે. એટલે જ્ઞેયની અપેક્ષા એ જ્ઞાતા છે અને દ્રશ્યની અપેક્ષા એ દ્રષ્ટા છે. હવે આ જ્ઞાતા દ્રષ્ટા જે છે એ છેલ્લું સ્ટેજ છે. એના પહેલા જોવા જાણવાનું આવે. શું આવે? જોવા જાણવાનું. જોવા જાણવાનો એ આપણો ઉપયોગ છે. બરાબર. હા, જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ છે, પણ હજુ એ સ્વભાવ સંપૂર્ણપણે આપણે આયા નથી એમાં. એટલે આ જોવા જાણવામાં છે આપણે કે ભાઈ પાયલ શું કરે છે એને જુઓ અને જાણો. બરાબર. આ આપણે ઉપયોગ ગોઠવ્યો છે. શું ગોઠવ્યું છે? ઉપયોગ ગોઠવ્યો છે. એટલે ઉપયોગ ગોઠવે તો જ એ જોવાય ને જણાય. નહીં તો આખા દિવસમાં યાદ પણ ના આવે. ના આવે. શું યાદ ના આવે? ના આવે. પણ ઉપયોગ ગોઠવે કે હે દાદા ભગવાન, આ હું બજારમાં શાકભાજી લેવા જઉં છું કે વોકિંગ કરવા જઉં છું, તો મારે આ રિલેટિવ રિયલ જોવું છે એવું નક્કી કરે અને એનો ઉપયોગ ગોઠવે તો એ જાગૃતિ રહે. પણ તે નક્કી ના કર્યું હોય, ઉપયોગ ના ગોઠવ્યો હોય તો ડાકોડિયા માર્યા કરે બધું. એટલે આ જે ઉપયોગ છે, ઉપયોગ ગોઠવવો એ આપણો પુરુષાર્થ છે. શું છે? એ પુરુષાર્થ છે. ઉપયોગ છે, ઉપયોગ ગોઠવ્યો એ આપણો પુરુષાર્થ છે. હા, 5 આજ્ઞાનો ઉપયોગ ગોઠવીએ, રિલેટિવ રિયલ નો ઉપયોગ ગોઠવીએ, આપણા આખા દિવસ દરમિયાન વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજવાનું, જોવાનું, ફાઈલનો સંભાવ નિકાલ થાય છે કે નહીં, કેટલો થયો, કેટલો ના થયો, એ પણ જોવાનો ઉપયોગ. આ જાત જાતનું બધું ગોઠવાય. ઉણુદરી વિશે બહુ સાંભળ્યું હોય, બહુ જાણ્યું હોય, ઉણુદરી કરવા જેવી છે, પણ જ્યારે આપણે જમવા બેસીએ છીએ
નક્કી કરીને બેસે છે કે મારે ઉણુદરી રાખવી છે, પણ છતાંય એ પાળ તૂટી જાય અને ઉણુદરીની ઉપર જતું રહેવાય, તો કે આ બધું જેમ જેમ ઉપયોગ ગોઠવાતો જાય એમ એમ જાગૃતિ વધતી જાય અને એમ એમ પેલું સ્ટેજ આવતું જાય. ખ્યાલ આવ્યો? હા દાખલા તરીકે જ્ઞાતા દ્રષ્ટા એ પૂનમ છે દાખલા તરીકે, અને આપણે જોવું જાણવામાં છે એટલે ચોથ પાંચમ છઠ એમાં છે, એટલે એ ધીરે 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 જોવા જાણવાનો ઉપયોગ જેમ જેમ વધતો જાય એમ એમ પોતાનો જે જ્ઞાતા દ્રષ્ટાનો જે સ્વભાવ છે એ ખુલ્લો થતો જાય અને જાગૃતિ ગોઠવાતી જાય. હા, એટલે એ આપણું ફાઇનલ સ્ટેજ છે. જ્ઞાતા દ્રષ્ટા એ શું છે? ફાઇનલ સ્ટેજ છે, પૂનમ છે. બરાબર. હા, અત્યારે એ ના હોય. અત્યારે રાખવા જાવ તો તમારે એને યાદ જ ના આવે, કશું યાદ ના આવે. ના. એટલે ઉપયોગ જેમ જેમ તમે ઉપયોગ ગોઠવતા જાય કે અહીંયા આપણે માર ખાઈ જઈએ છીએ, આ ફાઇલની સામે આપણે જાગૃતિ રહેતી નથી, આની સાથે કંઈક ને કંઈક ભગડ થઈ જાય છે, તો ત્યાં ઉપયોગ ગોઠવો અને એ પાંચ આજ્ઞા દ્રષ્ટિ થકી એની સાથે વ્યવહાર કરો અને એ વ્યવહારથી એને જુઓ, તો ત્યાં આગળ તમને એ ફાયદો થાય ઉપયોગનો. સમજાયું? બરાબર. હા. બરાબર. એટલે આપણે ઉપયોગ કરતા 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 આગળ વધવાનું છે. વધવાનું. બીજું કઈ? હા. પતી ગયું? હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે આ પ્રેક્ટિસ કરજો જોયા જાણવાનું. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય કુશભાઈ. સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. રંગીજી જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જી શેર કરવાનું ઓપ્શન આપજો. હા, કરો. આ દાદાવાણી 2010 નવેમ્બર. મતભેદ ના થાય તેવો વ્યવહાર. પેજ નંબર 9.